સીતારામ જય સિકોતેરમાં જો અમે આજે જઈએ છીએ ઓળદર, જ્યાં અમારી કુળદેવી છે સિકોતેરમાં ઓળેદરાવની કુળદેવી છે. તો હું, મમ્મી, ભાભી, ભાઈનો છોકરો અને વિશાખા અમે બધા જઈએ છીએ અત્યારે સિકોતેરમાં એને મંદિરે. ત્યાં જઈને હું તમને આગળ બતાવું. અને અત્યારે હું છે વિસાવડા મારા પપ્પાના ઘરે, અને અહીંયાથી અમે જઈએ છીએ. હવે તૈયાર થઈ ગયા છે. ગાડી છે એ નથી, ખોટકાણી છે એટલે એ નથી ચાલતી, એટલે અમે એક બાઇક અને એક સ્કૂટી લઈને જઈએ છીએ બધા. અને ત્યાં જઈને હું તમને આગળ વિડીયોમાં બતાવું. જો વાડી આવ્યા ભેગા વાડીની વસ્તુ ખાવા મળી ગયો. મસ્તીના જાંબુ. રાજવીર સીધ જાવું આપણે ત્યાં શું કરવા જવું છે? પગે લાગવા. એ વિશુ શું કરસ? ઈ ખોદુસ. ઈ ત્યાં ખોદાય. જો વિશુ વાં કંઈક રમે છે અત્યારે. વિશુ આપણે સીધ જવાનું છે. ત્યાં શું છે? હા પણ ત્યાં શું છે આપણું? આમ જોરથી બોલ, આમ જોઈને બોલ દીકુ. કુળદેવી નામ શું છે? જય જય. વેરી ગુડ વિશાખા. જો આ છે ઘર, હમણાં જ નવો થોડો કલર ને કરાવ્યો છે. આ છે ફૂલ, બહુ જ મસ્ત ફૂલ છે. આમ તો અહીંયા તો મલક બધા છે ઝાડવા, પણ આ ફૂલ આ છે રેડ કલરના, અને આ છે પિંક કલરના. અને કણંજ કહેવાય, કણંજ. બહુ જ આનું હીરું બહુ જ થાય. જો આ બે તૈયાર થઈ ગયા છે, તો અમે ત્રણેય તૈયાર થઈ ગયા છે, ને મમ્મી હજી તૈયાર થાય છે, એટલે અમે એની રાહ જોઈએ છીએ. સીતારામ જય સિકોતેરમાં 3 વાગ્યા અને અમે પાછા આવી ગયા છે સિકોતેર મંદિરે પગે લાગીને. ને આજે ત્યાં તો બહુ જ ટ્રાફિક હતી. મેળા ભરવાવાળાને કોઈ હવન ને એવું બધું હતું, કોઈ નિવેદવાળાને. અમે નિવેદ કરી આવ્યા, વિશાખાને પગે લગાડી આવ્યા. જોકે હું આવું છું રાજકોટથી અહીંયા, એટલે કુળદેવી છે એટલે વારે વખતે જાઉં છું. ક્યારેક ન પહોંચાય તો અલગ વાત છે, બાકી બને તો પહોંચાય એમ હોય તો હું ત્યાં પગે લાગવા જાઉં છું. અને વિશાખાને પણ લગાડી આવી. અને મમ્મીને આવીને બધા સૂઈ ગયા છે. ભાભીને વિશાખા સૂઈ ગઈ છે, તો બહુ જ થાકી હતી, તો કે હોન્ડામાં સૂઈ ગઈ હતી.
તો પછી આવીને એને સુવડાવી અને મમ્મી ને ભાભી ને બધા સૂઈ ગયા અને મને તો નીંદર ન આવે એટલે હું તો બેઠી હોય. હું અહીંયા આવું એટલે મને નીંદર ઓછી આવે, હું ઇન્ડોરે બેઠી હોય. અને ઇન્ડોરે એક મારા માટે બહુ સ્પેશિયલ છે, કારણ કે મારા પપ્પા બહુ જ ઇન્ડોરે બેસતા, અને જેની ડેથ થઈ ગઈ છે એને આજે 1.5 વર્ષ થઈ ગયું છે, એ ઓફ થઈ ગયા છે. એટલે ઇન્ડોરે હું આવું એટલે ઇન્ડોરે બેસે, એટલે મને ઇન્ડોરે હવે બેસવાની બહુ જ ગમે છે. જો પાછળ ઓલું એક કૂતરું બેઠું છે, એને ગરમી થાય છે એટલે ઠંડુ ત્યાં પાણી છે એટલે પાણીવાળામાં એ ત્યાં બેસી ગયું છે. અને આગળ હવે બપોર પછી શું છે એ હું આગળ બતાવું. જો આ ટ્રેક્ટર છે અને અહીંયા હમણાં ધૂળ નાખે છે. અમારા ગામમાં તળાવ છે ને ત્યાંથી લઈ આવે છે. તો મારા કાકાનો છોકરો છે ને એ હમણાં ફેરો ભરીને આવ્યો છે, તો અહીંયા નાખે છે, કારણ કે આમાં અહીંયા ક્યારા કરવા છે. નાળિયેરીનો બગીચો છે ને એમાં ક્યારા કરવા છે, એટલે ક્યારા માટે અહીંયા ધૂળ નાખી છે. અહીંયા પારી બનાવવી છે અને પછી એના ક્યારા કરી નાખે ને તો એમાં પાણી વધારે રહી શકે. ઓલું એમને એમ હોય ને તો પાણી સરખું ન જાય, સરખા ક્યારા કરી નાખે ને તો પાણી જાય. એટલે હમણાં ધૂળ ઝરવે છે. જો વાંય ઘણી બધી ફેરા નાખ્યા છે. અત્યારે તો જો કે ખાલી ખેતર હોય એટલે બધા ધૂળ નખવતા જ હોય છે. એટલે જો ન્યાય પણ નાખ્યું છે અને અહીંયા પણ આજે નાખે છે. અત્યારે ટ્રેક્ટર ચાલુ જ છે. અત્યારે જો હવે બંધ કર્યું, હમણાં જે કાલે પાછા વળી લઈ આવશે. જો અહીંયા ઠંડકના 1, 2, 3 ને 4 કૂતરા બેઠા છે. જો હવે હું બાજુમાં ગઈ એટલે હામાં ઊભા થયા, પાણીની ઠંડકમાં બેસી ગયા. હેલો ફ્રેન્ડ્સ, હવે વાગ્યા છે 5:30 અને ભાભી ગઈ છે વાઢિયું વાઢવા, અને હું પણ એની આરે જાઉં છું વાઢિયું વાઢવા. મહેમાન આવ્યા હતા તે થોડીક વાર બેઠા અને હવે વિશાખા સૂતી છે અને અમે વાઢિયું વાઢવા જઈએ છીએ.